વેલકમ ફ્રેન્ડ્સ, ફરીથી તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. અને આજના લેક્ચરની અંદર આપણે જે વનસ્પતિ બાહ્યાકાર રચનાઓ જે છે એમાં આપણે પ્રકાંડ વિશે જોવાનું છે. છેલ્લે આપણે મૂળ, એના પ્રકારો, એના તમે જોઈએ તો મૂળના વિવિધ પ્રદેશોની વાત કરી હતી. એના સિવાય એના નોર્મલ ફંક્શન છે, એના વિશિષ્ટ કાર્યો છે. ઓકે, તો એની અંદર એ બધા ઉદાહરણો તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. એકદમ સરળ ટૉપિક છે, બધા યાદ રહી જાય એવા છે અને તમે બેઝિક આઈડિયાથી એને સમજી પણ શકો છો. ઓકે, હવે આજનો આપણો જે ટૉપિક જે છે પ્રકાંડ. ઓકે, અત્યાર સુધી પ્રકાંડ વિશે તમે શું જાણો છો? ઓકે, આપણે વાત કરી હતી કે પ્રકાંડ જે છે એ નોર્મલી કે કોની અંદરથી નિર્માણ થાય. ઓકે, તો એ તમને ખ્યાલ છે કે જે પણ ભ્રૂણાગ્રમાંથી એનું સર્જન થાય. કોની અંદરથી નિર્માણ થાય? ઓકે, આપણે વાત કરીએ કે ભ્રૂણની અંદર મેઇનલી બે ભાગ હોય. એક આદિમૂળ અથવા ભ્રૂણમૂળ, એમાંથી મૂળ તંત્રનો વિકાસ થાય. ઓકે, અને બીજું ભ્રૂણાગ્ર, એમાંથી પ્રરોહ તંત્રનો વિકાસ થાય. એમાં જે છે પ્રકાંડ પણ આવી ગયું. ઓકે, એટલે પ્રકાંડનું સર્જન જે છે ભ્રૂણાગ્રમાંથી થાય. ઓકે, નોર્મલી પ્રકાંડ જે છે એ વનસ્પતિનો હવાઈ ભાગ છે. કેવો ભાગ છે? હવાઈ. ઘણીવાર જમીનની અંદર પણ હોય છે પ્રકાંડ, પણ મેઇનલી એ હવાઈ ભાગ છે. ઓકે, તમે જો પ્રકાંડ જે છે એની અંદર મેઇનલી કે પ્રકાંડ ઉપર શું આવેલું હોય? એની ઉપર બધી ગાંઠો આવેલી હોય. ઓકે, હવે બે ક્રમિક ગાંઠો હોય, એની વચ્ચેનું અંતર હોય એટલે એને આપણે શું કહીએ? આંતરગાંઠો. એના ઉપર શું આવેલું? ગાંઠ અને આંતરગાંઠ આવેલ હોય છે. ધારો કે આ કોઈ પ્રકાંડ છે, બરાબર? ઓકે, હા, ધારો કે જમીનનો ભાગ છે, અહીંયા મૂળ છે. ઓકે, અહીંયા ધારો કે આ બધી ગાંઠો આવેલી છે. ઓકે, તો આ બે ધારો કે ગાંઠ હોય, એની વચ્ચેના અંતરને આપણે શું કહેવાય? આંતરગાંઠ. ઓકે, બીજું તમને ખ્યાલ છે કે જે પણ ગાંઠ હોય તેમાંથી કોનો વિકાસ થાય? પર્ણનો વિકાસ થાય. કોનો વિકાસ થાય? પર્ણનો વિકાસ થાય. ઓકે, બીજું જેટલી પણ વસ્તુઓ છે, પર્ણ હોય, એની શાખાઓ હોય, પુષ્પ હોય, ફળ હોય, એ બધું જ એ પ્રકાંડ ઉપર જ નિર્માણ થતું હોય. કોના ઉપર નિર્માણ થતું હોય? પ્રકાંડ ઉપર. ઓકે, ચાલો. બીજું, આની અંદર મેઇનલી જે એના અગ્રભાગે જે કલિકા આવેલી હોય એને અગ્રકલિકા કહેવાય, જેની લંબાઈ માટે વધારો કરશે. ઓકે, બીજું, ધારો કે અહીંયા પર્ણ છે. પર્ણ અને પ્રકાંડની કક્ષમાં પર્ણ હોય અને જે પ્રકાંડ જે છે એની કક્ષમાં જે કલિકા આવેલી હોય એને પાર્શ્વીય કલિકા અથવા તો એને કક્ષ કલિકા કહેવાય છે. અને એ કક્ષ કલિકા હોય એમાંથી નવી શાખાનું નિર્માણ થાય. શું નિર્માણ થાય? નવી શાખાનું નિર્માણ થશે. ઓકે, આટલી બાબત તમારે પહેલાં ખાસ ધ્યાનમાં રાખવાની છે કે પ્રકાંડની અંદર આ બધી રચનાઓ તમને જોવા મળશે. તો કલિકાઓ બે રીતે હોઈ શકે. ઓકે, હવે દેખો, તમે કોઈ પણ પ્રકાંડને જુઓ તો કાં તો પ્રકાંડ જે છે એની ઉપર તમને અલગ અલગ છાલ જોવા મળે, અથવા તો ઘણીવાર પ્રકાંડ લીલું હોય. ઓકે, હવે પ્રકાંડ જે છે જ્યારે એનો શરૂઆતની વૃદ્ધિ થાય એટલે એ લીલું હોય અને એ જેમ જેમ એની ઉંમર વધતી જાય એટલે એ કાસ્ટમય બનતો જાય. ઓકે, તો પ્રકાંડ જે છે એ શરૂઆતમાં કેવું હોય? લીલું હોય અને ધીરે ધીરે કેવું બનતું જાય? કાસ્ટમય બનતું જાય. કેવું બનતું જાય? તો હાર્ડ બનતું જાય, બ્રાઉન કલરનું, ભૂખરા રંગનું બનતું જાય. એ પણ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. ઓકે, એટલે તરુણ હોય ત્યારે એ વસ્તુ જોવા મળે, પણ ધીરે ધીરે. ઓકે, તો પ્રકાંડ જે છે એ આખો ઉધ્વગામી ભાગ છે. કેવો ભાગ છે? ઉધ્વગામી ભાગ. હવે એનું સામાન્ય કાર્ય શું છે એ પહેલાં જોઈ લઈએ. નોર્મલ ફંક્શન શું કામ કરે? ઓકે, તો બેઝિક એનું કામ શું છે કે સૌથી પહેલાં કે પ્રકાંડ જે છે એક મીડિયેટરનું કામ કરે. બરાબર? કે પર્ણ દ્વારા જે પણ ખોરાક બને છે, હવે ખોરાક કોણ બનાવવાનું? પર્ણ બનાવવાના. સૂર્ય જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી પર્ણ ખોરાક બનાવે, એ ખોરાક, બરાબર છે, એ જે એક્સ્ટ્રા ફૂડ જે છે
એ પર્ણ મારફતે એ પ્રકાંડની અંદર આવશે અને પ્રકાંડ મારફતે એ મૂળની અંદર ખોરાકનો સંગ્રહ થશે. ઓકે, તો જે પ્રકાશ સંશ્લેષિત જે પણ ખોરાક છે એ પર્ણમાંથી અને મૂળ તરફ વહનમાં એ અગત્યનો ભાગ ભજવશે. ઓકે, અને બીજું કે જમીનમાંથી જે પણ પાણી હોય, પોષક તત્વો હોય, મૂળમાંથી પ્રકાંડમાં અને પ્રકાંડમાંથી પછી બધી જ જગ્યાએ એનું ડિસ્ટ્રીબ્યુશન થાય છે. ઓકે, એવી જ રીતે મૂળમાંથી પાણી હોય, ખનિજ ક્ષારો હોય કે કોઈ પણ પ્રકારના પોષક દ્રવ્યો છે એ વિવિધ ભાગો તરફ વહનમાં પણ કોણ ભાગ ભજવશે? પ્રકાંડ એક અગત્યનો ભાગ ભજવશે. તો નીચેથી જે પણ ફૂડ બધું તૈયાર અહીંયા રેડીમેડ પડ્યું હોય એ અહીંયાથી એ પણ અહીંયા પ્રકાંડ મારફતે અહીંયા જશે ને પછી ધારો કે એના પર્ણની અંદર કે કોઈ શાખાઓની અંદર કે કોઈ પુષ્પની અંદર. ઓકે, ચાલો. બીજું, પ્રકાંડ જે છે એની ઉપર તમે જો પર્ણ હોય, પુષ્પો હોય, ફળ છે, આ બધાની ગોઠવણી કરવામાં કોણ અગત્યનો ભાગ ભજવે? એ અગત્યનો ભાગ ભજવશે. ઓકે, તે વસ્તુ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. એ બધાનો શું બધા અલગ અલગ રીતે ગોઠવાય, બરાબર? પર્ણો હોય તો એનું અલગ આ રીતના ગોઠવણી થાય, બધું એક સાથે બધું ભેગી ગોઠવણી થાય, અલગ અલગ એનું ડિસ્ટ્રીબ્યુશન કરવું, બરાબર, જેથી કરીને પ્રોપર એની ઉપર સૂર્યપ્રકાશ પડી શકે અને ખોરાક બનાવવાની પ્રક્રિયા થાય. તો આ બધું તો બેઝિક છે. કોના વિશે? પ્રકાંડ વિશે. હવે આપણે એના વિશિષ્ટ કાર્યો જોવાના છે. શું જોવાનું છે? વિશિષ્ટ કાર્યો. ઓકે, એટલે કે નોર્મલ ફંક્શન તો આ કરે જ છે આ બધું, પણ ઘણીવાર પ્રકાંડની અંદર ખોરાક સંગ્રહ થતો હોય, ઘણીવાર પ્રકાંડ જે છે પ્રકાશ સંશ્લેષણ પણ કરતો હોય, ઘણીવાર આધારનું કામ પણ કરે, ઘણીવાર વાનસ્પતિક પ્રજનનનું પણ કામ કરે. તો આપણે વિશિષ્ટ કાર્યો અને એ જ વસ્તુ જે છે અહીંયા. ઓકે, તો આપણે 1 by 1 એનું એક એક વિશિષ્ટ કાર્ય જોઈએ. ઓકે, હવે આપણે પ્રકાંડના વિશિષ્ટ કાર્યોની અંદર આપણે સૌથી પહેલાં જોવાનું છે ખોરાક સંગ્રહ, કે પ્રકાંડમાં પણ ખોરાક સંગ્રહ થાય. ઓકે, એના આપણે પહેલાં ઉદાહરણ જોઈ લઈએ. જેમ કે બટાકા છે, તો જે તમે બટાકાની જે ટ્યુબર જોવો છો, ગ્રંથિલ, એ એકચ્યુઅલી પ્રકાંડ છે. ઓકે, આદુ છે, હળદર છે, જમીન કંદ બનાવે અને એક અળવી જેને કોલોકેસિયા કહેવાય, એ બધા પ્રકાંડ છે. ઓકે, તમે એવું ના વિચાર કે બટાકા જે છે એમાં મૂળ છે, આદુ છે, હળદર છે, એ એકચ્યુઅલી શું છે? પ્રકાંડ છે, ભૂમિગત પ્રકાંડ છે. જમીનની અંદર એની અંદર ખોરાકનો સંગ્રહ થતો હોય છે. ઓકે, તો આ મોડિફાઈડ પ્રકાંડ જે છે જે ખોરાક સંગ્રહનું કામ કરે છે. ઓકે, એમાં સૌથી પહેલું આપણે 1 by 1 એક એક આને કેટેગરાઇઝ કર્યું છે. સૌથી પહેલું છે રાઇઝોમ. ઓકે, જેમ કે આદુની અંદર રાઇઝોમ જોવા મળે, એટલે એની અંદર આ પ્રકાર પાડેલો છે. ઓકે, તો કે આદુની અંદર જે ભૂમિગત પ્રકાંડ જમીનની અંદર એકદમ સમાંતર વૃદ્ધિ પામે અને એકદમ માંસલ બને. ઓકે, રાઇઝોમ અથવા એને ગાંઠા મૂળી પણ કહેવાય. આદુની અંદર જે પ્રકાંડ જે છે એ જમીનને સમાંતર વૃદ્ધિ પામે અને એની અંદર આ ખોરાક સંગ્રહ. હવે એ પ્રકાંડ જે છે એની ઉપર શું જોવા મળે કે એની ઉપર ગાંઠ હોઈ શકે. ગાંઠો હોય તો આંતરગાંઠ પણ જોવા મળે, 2 ગાંઠ વચ્ચેનું અંતર હોય. એક કરતાં વધારે ગાંઠ હોય ત્યારે આંતરગાંઠની શક્યતાઓ છે, એ તમે વિચારી શકો છો. આંતરગાંઠ ત્યારે જ, એક જ ગાંઠ હોય તો પછી આંતરગાંઠ બને નહીં. એના ઉપર શુષ્ક ફોતરા જેવા પર્ણો બને, એને સલ્કી પર્ણો કહેવાય. શું કહેવાય? સલ્કી પર્ણ. ઘણીવાર જે પણ આ જે ખોરાક સંગ્રહી રચના છે એમાં શુષ્ક ફોતરા જેવા પર્ણો હોય
એને સલ્કી પર્ણો તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો આ રાઇઝોમ અથવા ગાંઠા મૂળી તરીકે પણ એને ઓળખવામાં આવશે. બીજું ઉદાહરણ લઈએ, ગ્રંથિલ. ગ્રંથિલ એટલે ટ્યુબર. આની અંદર બટાકાનો સમાવેશ થશે. કોની અંદર થશે? બટાકા. ઓકે, એટલે ટ્યુબ, ગ્રંથિલ એટલે આખું ટ્યુબર લાઈક આખું સ્ટ્રક્ચર હોય. બટાકાની અંદર કેવું હોય એનું ધારો કે પ્રકાંડ જે છે તો એની અંદર મૂળ તો અહીંયા હોય છે. ઓકે, આ મૂળ છે, પણ અહીંયા આ રીતના એમાં પ્રકાંડની અંદર આ ખોરાકનો સંગ્રહ થાય. કોની અંદર? પ્રકાંડમાંથી આ રીતના ખોરાકનો સંગ્રહ થતો હોય છે. તો એ બાબત પણ તમારે ખાસ ધ્યાનમાં રાખો. આ જ વસ્તુ છે, ખાલી એને આપણે કેટેગરાઇઝ કરી છે. ઓકે, તો આ રીતે ગ્રંથિલની અંદર તમારે આવશે ટ્યુબર એટલે કે બટાકા. ઓકે, ચલો. આના દ્વારા વાનસ્પતિક પ્રજનન પણ થતું હોય. જે પણ ખેડૂતના છોકરાઓ હોય અથવા જેની જોડે નોલેજ હોય એને કદાચ ખ્યાલ હશે કે બટાકાની અંદર જે આંખ આવેલી હોય, બરાબર, તો જે પણ આ ધારો કે આ પ્રકાંડ છે, બટાકા જ, એની આગળના ભાગે જે આંખ આવેલી એને અગ્રકલિકા કે આ જે પાસે એકચ્યુઅલી શું છે એની અંદર જે ખાડા હોય એમાં બધી આંખો આવેલી હોય. ઓકે, આ કક્ષકલિકા છે. ઓકે, આમાંથી નવા છોડનું નિર્માણ થઈ શકે છે. એમાંથી નવા છોડનું નિર્માણ થઈ શકે છે. ઓકે, તો બટાકા જે છે એકચ્યુઅલી મૂળ નથી, પણ એ પ્રકાંડમાં ખોરાકનો સંગ્રહ થાય છે. ઓકે, એક ત્રીજું ઉદાહરણ જોઈએ, જેમાં વજ્રકંદ, સુરણ એનું ઉદાહરણ છે. સુરણ કદાચ, ઓકે, સુરણ જે છે ગાંઠા મૂળીનું સંગઠિત સ્વરૂપ છે. જે પણ ગાંઠા મૂળી છે સંગઠિત સ્વરૂપ છે, જેમાં એક જ આંતર ગાંઠ હોય. ઓકે, આમાં કેવું છે, ઘણી બધી આંતર ગાંઠો હતી. આ જ્યારે ભેગું થઈ જાય ગાંઠા મૂળી એટલે વજ્રકંદ સુરણની અંદર એવી રચના જોવા મળે છે. તો ટૂંકમાં સુરણ પણ આની અંદર આવી જશે. જમીન કંદ જે પણ આપણે કહીએ એ પણ એની અંદર સમાવેશ થાય છે. ઓકે, એના સિવાય બીજા ઉદાહરણ પણ તમે લઈ શકો છો. હળદર છે, કેના છે, કમળ છે, કેળા છે, કુંવારપાઠું, એની અંદર પણ એ રાઇઝોમની અંદર આવે છે. બરાબર છે. આની અંદર આપણે બીજા ઉદાહરણ છે, હળદર છે, કેળા પણ આની અંદર જ ઉદાહરણમાં આવશે. કમળ છે, જમીન કંદ છે. ઓકે, તો પરીક્ષાની અંદર શું પૂછાય કે ભાઈ ખોરાક સંગ્રહ, પ્રકાંડમાં ખોરાક સંગ્રહના બેઝિક ડાયરેક્ટ ઉદાહરણ પૂછાઈ શકે, અથવા તો કે ભાઈ રાઇઝોમ ગાંઠા મૂળી સ્વરૂપે ખોરાક સંગ્રહ, તો એની અંદર આદુ, હળદર, કેળા, કમળ, જમીન કંદ લખવાનું. ગ્રંથિલ સ્વરૂપે તો એની અંદર બટાકા લખી દેવાનું. વજ્રકંદ સ્વરૂપે તો એમાં તમારે સુરણ લખી દેવાનું. ઓકે, ચાલો હવે આપણે બીજું કાર્ય જોઈએ, આરોહણ. બીજું ફંક્શન જોઈએ. નોર્મલી પ્રકારનું આવું કાર્ય હોતું નથી, પણ આપણે અહીંયા જોઈએ. સૌથી પહેલાં એના ઉદાહરણ જોઈએ, જેમ કે તુંબરો, એની અંદર કાકડી છે, કોળું છે, તરબૂચ છે, દ્રાક્ષનો વેલો છે. બરાબર. એના સિવાય આપણે બીજા ઘણા બધા ઉદાહરણ આની અંદર લઈ શકીએ છીએ, પણ આટલા બેઝિક ઉદાહરણ તો આપેલા જ છે. ઓકે, કારેલા છે, કૃષ્ણ કમળ, કારેલા. ઓકે, હવે આ કેવી રચના છે કે
તમે આમાંથી ગમે તેનો અભ્યાસ કરશો, જેમ કે કાકડી હોય કે ભાઈ આ તરબૂચનો વેલો હોય, ઓકે, એની અંદર તમે જોશો બરાબર, આપણે દૂધી હોય બરાબર, એની અંદર તમે જોશો તુરિયું હોય, એની અંદર પણ એ વસ્તુ જોવા મળશે કે ભાઈ એ ધારો કે આ કોઈ સપોર્ટ છે બરાબર, આ ધારો કે કોઈ દ્રાક્ષનો વેલો છે ફોર એક્ઝામ્પલ, ઓકે, એના પર્ણ બધું છે. તો અહીંયાથી તમે જોશો જે કક્ષ કલિકા છે એમાંથી પ્રકાંડ સૂત્રનું નિર્માણ થાય. કોનું નિર્માણ થાય? પ્રકાંડ સૂત્ર. આ રીતના સૂત્રમય રચના ફેરવાય. ને સૂત્રમય રચના છે એ કોઈ પણ આધાર સાથે એ વીંટળાઈ જાય એટલે આને સપોર્ટ મળે. શું મળે? સપોર્ટ મળે. ઓકે, તો આરોહણની અંદર કે એકદમ પાતળા સૂત્રો જેવી બધી રચનાઓમાં રૂપાંતરિત થાય, જેને આપણે પ્રકાંડ સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, પ્રકાંડ સૂત્રનું ઉદાહરણમાં તમારે યાદ અથવા જેણે પણ જોયું હોય એને પણ આનો આઈડિયા આવી જાય. ઓકે, તરબૂચની અંદર હોય, કોળાની અંદર હોય, કાકડીની અંદર હોય, બરાબર છે, દૂધી છે, એને જેના જોડે સપોર્ટમાં તમે રાખો એટલે એની આજુબાજુ એનામાંથી પ્રકાંડ સૂત્ર નીકળે, જેની કક્ષ કલિકા છે એમાંથી. ઓકે, આ શેમાંથી નીકળતા હોય? કક્ષ કલિકામાંથી. અને એની આજુબાજુ વીંટળાઈ જાય એટલે એને સપોર્ટ મળે, એટલે એને આરોહણ ક્લાઇમ્બિંગમાં શું થાય? મદદ. તો આ એક વિશિષ્ટ કાર્ય થયું. કેવું થયું? વિશિષ્ટ કાર્ય. હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ. હવે આપણે બીજા બે વિશિષ્ટ કાર્યો જોઈએ કે રક્ષણ અને પ્રકાશ સંશ્લેષણ. ઓકે, કે પ્રકાંડની મદદથી કઈ રીતે રક્ષણ મળે અને પ્રકાંડની મદદથી કઈ રીતના પ્રકાશ સંશ્લેષણ કરે. ઓકે, તો ઘણીવાર તમે જુઓ છો પ્રકાંડ ઉપર કાંટાનું સર્જન થાય. કોનું સર્જન થાય? કાંટા બને. ઓકે, તો એ કાંટા ક્યાંક ને ક્યાંક એને પ્રોટેક્શનમાં મદદરૂપ, કે કોઈ ચરતા પ્રાણીઓ હોય એની સામે શું મળે? એને રક્ષણ મળે, કે કોઈ પણ પ્રાણી જે છે એને ખાઈ ના જાય એના પ્રોટેક્શન માટે એની વનસ્પતિ ઉપર શું બનતા હોય? કાંટા બનતા હોય. શું બનતા હોય? કાંટા બનતા હોય છે. હવે એમાં જેમાં કક્ષ કલિકા કાંટાઓમાં ફેરવાય, અમુકની અંદર અગ્રકલિકા કાંટાઓમાં ફેરવાય. કક્ષ કલિકા અને અગ્રકલિકા તમને ખ્યાલ છે કે અગ્રકલિકા ટોચ ઉપર હોય, કક્ષ કલિકા જે પર્ણ અને પ્રકાંડના કક્ષની અંદર હોય એટલે કક્ષ કલિકા કહેવાય. ઓકે, તો લીંબુ છે, બોગનવેલ છે, મેદી અને દાડમ. ઓકે, એની અંદર તમે જો કે ઘણીવાર કાષ્ટીય એકદમ તીક્ષ્ણ અણીદાર જે રચના છે, કાંટાની રચના થાય છે, જે કોના માટે હોય? એના પ્રોટેક્શન માટે હોય છે. ઓકે, પણ તમારા ઉદાહરણ આની અંદર રાખો. ચાલો, પછી છે કરમદી. ઓકે, કરમદીની અંદર અગ્રકલિકા કાંટામાં ફેરવાય. શામાં ફેરવાય? અગ્રકલિકા કાંટાની અંદર ફેરવાય છે. ઓકે, અમુકની છાલ સૂટ. આ કેવું છે? જેમ કે આપણે ગુલાબની અંદર કદાચ તમને ખ્યાલ હોય, ગુલાબનું જે પણ પ્રકાંડ હોય એની ઉપર આ રીતના કાંટાઓ જોવા મળે, ખ્યાલ હોય. પણ તમે એની જો છાલ નીકાળો તો એની સાથે સાથે નીકળી જાય. એટલે પ્રકાંડનું કેવું છે? બહિરુદ્ધ ભેદ છે. પ્રકાંડમાંથી નિર્માણ થતું નથી, એના છાલ ઉપર જ ખાલી હોય છે. ઓકે, બાકી એ કોઈ અગ્રકલિકા કક્ષ કલિકામાંથી એના કાંટા હોતા નથી. તો ગુલાબ અને સ્માઇલેક્સ એ બે વનસ્પતિ એવી છે બરાબર કે એના છાલ ઉપર ખાલી સૂળ એટલે કાંટાઓ જોવા મળે, એટલે છાલ સૂળ તરીકે ઓળખવામાં આવે છે. એટલે એ ખાલી શું કહેવાય? પ્રકાંડનું બહિરુદ્ધ ભેદ. બહિરુદ્ધ ભેદ એટલે એવી બાહ્ય, તમને એવું લાગે કે આ ભાઈ પ્રકાંડ દ્વારા જ નિર્માણ થયું છે, પણ એકચ્યુઅલી એની અંદર આવું કંઈ હોતું નથી. ઓકે, ઘણીવાર ક્યારેક પુષ્પ અને પર્ણ ઉપર પણ એ રૂપાંતરણ થતા હોય. ઓકે, તો કક્ષ કલિકા જે છે એકદમ કાસ્ટમાં સીધી તીક્ષ્ણ રચના પ્રકાંડ કંટકોની અંદર ફેરવાય છે. ઓકે, અમુકની અંદર કક્ષ કલિકા, બુકની અંદર ખાલી આનું જ આપેલું છે. શાના માટે હોય? ચરનાર પ્રાણીઓ હોય એની સામે રક્ષણ માટે. ઓકે, ચરનાર પ્રાણીઓ સામે
રક્ષણ માટે, પ્રોટેક્શન માટેનું કામ હોય. ઓકે, હવે પ્રકાશ સંશ્લેષણ. હવે નોર્મલી પ્રકાશ સંશ્લેષણ કોણ કરે? કે ભાઈ પર્ણો કરે. તેમાં પ્રકાંડ ક્યાંથી આવી ગયું? ઓકે, નોર્મલી ઘણીવાર કેવું થાય, પ્રકાંડ જ્યારે શરૂઆતની અવસ્થામાં હોય, એટલે શરૂઆતમાં એકદમ લીલું હોય, ત્યારે આમાં હરિતદ્રવ્ય હોય, ત્યારે પણ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. અથવા તો અમુક વિશિષ્ટ પરિસ્થિતિમાં અમુક વનસ્પતિઓ રહેતી હોય, તો એની અંદર આ પ્રોબેબિલિટી બની શકે છે. જેમ કે તમે જો અમુક પ્રકાંડ જે છે શું કરે, પ્રકાશ સંશ્લેષણ કરે, એને આપણે પર્ણ સદસ પ્રકાંડ કહેવાય. શું કહેવાય? દેખો, પર્ણ છે સદસ, જે પ્રકાંડ પર્ણ જેવું કામ કરે. કોના જેવું કામ કરે? એવા પ્રકાંડને આપણે શું કહેવાય? પર્ણ સદસ પ્રકાંડ. શું કહેવામાં આવે? આ ટર્મ ખાસ ધ્યાનમાં રાખજો કે ભાઈ પર્ણ સદસ પ્રકારના ઉદાહરણ આપો. જેમ કે તમે ફાફડા થોરને જોયા હશે. ફાફડા થોર અને કલક, બરાબર, એ બે વનસ્પતિઓની અંદર કેવું હોય કે બધી વનસ્પતિઓ શુષ્ક પરિસ્થિતિમાં ઉગતી હોય. એવી પરિસ્થિતિમાં એ રહેતી હોય કે જ્યાં પાણીનું એકદમ ક્રાઇસિસ હોય, પાણીનું પ્રમાણ એકદમ કેવું હોય? ઓછું હોય, છતાં પણ એ એકદમ વ્યવસ્થિત ગ્રોથ થતી હોય, તો એ અમુક પ્રકારનું અનુકૂલન સાધી લે. હવે મેઇનલી બાષ્પોસર્જનની પ્રક્રિયા છે પર્ણ દ્વારા થાય. કોના દ્વારા થાય? પર્ણ દ્વારા. તે શું કરે? પોતાના પર્ણ ખેરવી નાખે. પોતાના પર્ણ જે છે એ ખેરવી નાખે છે. ઓકે, એટલે પર્ણો ખેરવી નાખશે, એનું બેનિફિટ મળશે કે ભાઈ ખેરવવાથી શું ફાયદો થાય કે એની અંદર જે પાણીનો લોસ થાય છે એ લોસ એની અંદર થશે નહીં. પણ હવે પ્રકાશ સંશ્લેષણ પણ કરવું પડે, તો એ પ્રકાશ સંશ્લેષણ કરવા માટે શું કરે? એ પ્રકાંડ જે છે ગ્રીન કલરનો બની જાય. પ્રકાંડ કેવું બની જાય? ગ્રીન કલરનો. તો ફાફડા થોર ને કલકની અંદર જે પ્રકાંડ જે છે એકદમ ચપટો બની જાય. કેવો બની જાય? ચપટો. બરાબર, તમે જોયું હશે ફાફડા થોર. ઓકે, નોર્મલ થોર, ફાફડા થોર થોડું અલગ છે. ઓકે, તો જેમાં પ્રકાંડ જે છે ચપટો બની જાય અને પ્રકાશ સંશ્લેષણનું કામ કરશે. યુફોર્બિયા કરીને એક બીજી વનસ્પતિ છે, એમાં જે પ્રકાંડ જે છે એકદમ માંસલ અને નળાકાર બની જાય. કેવું બની જાય? નળાકાર. તો એ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે કોની અંદર પ્રકાંડ જે છે માંસલ અને નળાકાર બને તો યુફોર્બિયા, ચપટો બને તો ફાફડા થોર. બરાબર, તો આ ડિફરન્સ ખાસ. બાકી જનરલ પર્ણ સદસ પ્રકારના ઉદાહરણ પૂછાય તો તમારે આ લખી દેવાનું. ઓકે, ને એનો બેનિફિટ પણ તમને હવે ખ્યાલ આવી ગયો. ઓકે, તો એનું વિશિષ્ટ પ્રકારના અનુકૂલન માટેની બધી મેથડ હશે. હવે આપણે એનું એક છેલ્લું કાર્ય જોઈએ ને, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, વાનસ્પતિક પ્રજનન. ઓકે, કે આપણે જેમ જોયું ને કે બટાકા છે, બરાબર, એને કાપીને તમે વાવી દો, એની જે અનુકૂળ સિઝન છે એટલે એમાંથી નવા છોડનું નિર્માણ થાય, એને વાનસ્પતિક પ્રજનન કહેવાય. શું કહેવાય? વાનસ્પતિક પ્રજનન. એવા તો ઘણા બધા ઉદાહરણ છે જે આપણે હવે જોઈશું. ઓકે, હવે આપણે વાનસ્પતિક પ્રજનન. ઓકે, કે વનસ્પતિ જે છે એના વિવિધ ભાગો દ્વારા પ્રજનનની પ્રક્રિયા થાય, એને શું કહેવાય? વાનસ્પતિક પ્રજનન. એમાં આપણે પ્રકારના વાનસ્પતિક પ્રજનન દ્વારા ભણવાનું છે. એમાં મેઇનલી આપણે 4 ટાઈપ પાડ્યા છે. એમાં એક છે ભૂસ્તારી, વિરો, ભૂસ્તારિકા અને અધો ભૂસ્તારી. ઓકે, વન બાય વન બુકની અંદર આ શબ્દો ક્યાંય વાપરેલા નથી. બરાબર, ડાયરેક્ટ એના ઉદાહરણ સાથે એનું કોન્સેપ્ટ સમજાયેલો છે. ઓકે, હવે ભૂસ્તારી જે છે આપણે એને રનર કહેવાય. શું કહેવાય? રનર. ઓકે, એની અંદર ખાસ કરીને દુર્વા ઘાસ, આપણે જે નોર્મલ જે ઘાસ કહીએ ને, ધરો નહીં કહેતા, એ પછી અબૂટી, બ્રાહ્મી અને સ્ટ્રોબેરી, એની અંદર કઈ રીતે વાનસ્પતિક પ્રજનન થાય છે પ્રકાંડ દ્વારા. એમાં કેવું થાય? ભૂગર્ભીય પ્રકાંડ જે છે એ નવા નિકેતો કે જીવંત ભાગો તરફ પ્રસરણ પામે છે, જ્યારે જૂના ભાગ
નાશ પામે ત્યારે નવા ભાગનું નિર્માણ થશે. ઓકે, એની અંદર કેવું હોય કે પ્રકાંડ છે એનો થોડોક ભાગ જમીનની અંદર હોય, ધારો કે એનું મૂળ હશે. ઓકે, તો જે ભૂગર્ભીય તમે જો પ્રકાંડ નવા નિકેતો કે જીવંત ભાગો તરફ પ્રસરણ પામે છે આ રીતે. ઓકે, હવે આમાંથી ફરી પાછું નવું સર્જન થાય આ રીતે. ઓકે, પછી ધારો કે આ જૂના ભાગો દૂર થાય છે તો ફરી પાછું નવા ભાગનું નિર્માણ થશે. આ પ્રકારનું જે ફોર્મેશન હોય એને ભૂસ્તારી કહેવાય. રનર શું કહેવાય? રનર. એટલે આમ સતત આગળ ને આગળ વધ્યા કરે એટલે રનર કહેવાય. શું કહેવાય? રનર. ઓકે, પણ તમારે ખાસ ઉદાહરણો યાદ રાખવાના છે કે તમને પૂછાય કે જ્યારે જૂના ભાગો નાશ પામે ને નવા ભાગોનું નિર્માણ થાય. ઓકે, આવા પ્રકારનું વાનસ્પતિક પ્રજનન કોની અંદર થાય? તો ઘાસ છે, અબૂટી છે, બ્રાહ્મી છે અને સ્ટ્રોબેરી. ઓકે, આપણે દુર્વા ઘાસ પણ અહીંયા તમે લખી શકો છો. પછી છે વીરો. દરેકની અંદર શું ડિફરન્સ છે એ આપણે ખાસ જોવાનો છે કે મેઇનલી આપણે એને કઈ રીતે અલગ રીતે સમજાવી શકીએ. ઓકે, પહેલાં એના ઉદાહરણ ફુદીનાની અંદર જુઈ અને હંસરાજ, એના સિવાય જાસ્મીન અને પીપરમિન્ટ. ઓકે, આ બધી વનસ્પતિની અંદર કેવું થાય? મુખ્ય ધરી, બરાબર, પ્રકાંડની જે મુખ્ય ધરી હોય, બરાબર છે, આ પ્રકાંડ છે, આ એની મુખ્ય ધરી. ઓકે, મૂળ આપણે અત્યારે દર્શાવતા નથી. એના તલ ભાગમાંથી એટલે અહીંયાથી ઉપર તરફ પાર્શ્વીય શાખા વિકસે આ રીતે. ઉપર તરફ પાર્શ્વીય એટલે સાઈડમાં, પણ ઉપર તરફ પાર્શ્વીય શાખા વિકસે, જે હવાઈ રીતે વિકાસ પામ્યા બાદ કમાન આકારે નીચે તરફ. કમાન આકારે એટલે આપણે જે કમાન ચડાવી, ઓકે, આ રીતે થઈ અને આ રીતે ફરી પાછી નીચે તરફ આવે, બરાબર. ઓકે, અને જમીનના સંપર્કમાં આવે, ફરી પાછું એ જમીનના સંપર્કમાં આવી, અહીંયા પછી એ નવા મૂળનું નિર્માણ કરે. ઓકે, અહીંયાથી નવી વનસ્પતિનું સર્જન થાય. ખ્યાલ આવી રહ્યો છે કે પ્રકાંડની મુખ્ય ધરી છે એના તલ ભાગમાં, અંદરની વાત નથી, એમાંથી ઉપર તરફ એક પાર્શ્વીય શાખા વિશે જે કમાન આકારે ફરી પાછી વળીને જમીનના જ કોન્ટેક્ટમાં આવે, અને પછી જમીનના કોન્ટેક્ટમાં આવે એટલે જે ભાગ જમીનના કોન્ટેક્ટમાં આવે છે, બરાબર, એની ગાંઠમાંથી મૂળનું નિર્માણ થાય અને એમાંથી નવું સર્જન થાય. ફરી પાછું આ રીતના એ નવું સર્જન કરશે. ઓકે, તો આ વીરો કહેવાય. શું કહેવાય? વીરો. ઓકે, કોની અંદર થાય છે? ઉદાહરણો તમારે ખાસ ધ્યાનમાં, પણ કોન્સેપ્ટ તમને ખ્યાલ આવી ગયો હશે. હવે ભૂસ્તારિકા, જળ શૃંખલા અને જળ કુંભી. જળ શૃંખલાને કહેવાય પિસ્ટિયા. જળ કુંભી જે છે આઇકોર્નિયા. આઇકોર્નિયા ક્રેસિફિસ, જલીય નિંદામણ, ટેરર ઓફ બંગાળ તરીકે પણ ઓળખવામાં આવે છે. જળકુંભીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ટેરર ઓફ બંગાળ. હવે આ વનસ્પતિની થોડી ખાસિયત કહી દઈએ. જળકુંભી જે છે ને, એકવાર કોઈ જલજ વસવાટમાં એની એન્ટ્રી થાય ને તો થોડાક જ સમયમાં સમગ્ર જળાશયમાં એ વનસ્પતિ સિવાય કશું દેખાય જ નહીં. એનું વાનસ્પતિક પ્રજનન એટલું ફાસ્ટ હોય, બરાબર, એને સરળતાથી દૂર કરી શકાતી નથી. એની એક નાનકડી ગાંઠ પણ આખું તળાવ જળાશયનું નિર્માણ કરી એની અંદર ફેલાવો. ધીરે ધીરે પછી એ જળાશય નકામું બની જાય. ઓકે, અને બીજા બધા પ્રાણીઓ માટે પણ નુકસાન કરે છે. ઓકે, ટેરર ઓફ બંગાળ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ઘણીવાર એવું પણ કે ટેરર ઓફ બંગાળ છે એની અંદર વાનસ્પતિક પ્રજનન કયા પ્રકારનું છે? તો ભૂસ્તારિકા પ્રકાર. ઓકે, હવે નોર્મલી એની અંદર કેવું કોન્સેપ્ટ છે એ તમે જો કે એની અંદર આ ધારો કે એના મૂળ છે આ રીતે હોય, આ રીતના પર્ણો જે છે ને આ રીતના હોય, ગુલાબવત અસર કહેવાય. શું કહેવાય? આપણે ગુલાબમાં બધી પાંખડીઓ કેવી એના ભેગી ભેગી હોય, તો આ બસ વનસ્પતિ આ રીતના હોય. એના મૂળ પાછા ગુચ્છામાં હોય અને પર્ણો એકદમ નજીક નજીક આ રીતે ગોઠવાયેલા હોય છે.
ઓકે, ચાલો. હવે આ પાણીની ફોર એક્ઝામ્પલ સપાટી છે, એમાં શું થાય, ટૂંકી આંતરગાંઠો સહિત. આંતરગાંઠો કેવી હોય? ટૂંકી. ટૂંકી આંતરગાંઠ મીન્સ ધારો કે આ કોઈ પ્રકાંડ હોય અને એક ગાંઠ અહીંયા હોય તો બીજી અહીંયા હોય, તો આંતરગાંઠ જે છે એની લંબાઈ કેવી થાય? ઓછી. ઓકે, તો ટૂંકી આંતરગાંઠ સહિત ધારો કે અહીંયા એક પાર્શ્વીય શાખા વિકસી, બરાબર. ટૂંકી આંતરગાંઠો છે, નજીક નજીક છે. ઓકે, બરાબર. ધારો કે આમાંથી આ પાર્શ્વીય શાખા વિકસે છે, ટૂંકી આંતરગાંઠો હોય. આંતરગાંઠો કેવી હોય? આ તો આપણે લંબાઈ દર્શાવી, બાકી આના કરતાં પણ કેવી હોય? નાની હોય. પાર્શ્વ શાખા વિકસે, બરાબર. હવે એ પણ જે પણ ગાંઠ છે એમાંથી ગુચ્છામાં મૂળ વિકસે. ફરી પાછું એક ગાંઠમાંથી શું થાય? ગુચ્છામાં મૂળ વિકસે. અને અહીંયા પર્ણો પાછા કેવા હોય? આ રીતના ગુલાબવત હોય. કેવા હોય? ઓકે, તો ટૂંકી આંતરગાંઠો સહિત પાર્શ્વ શાખા તથા ગુલાબવત પર્ણો ધરાવતી દરેક ગાંઠ, બરાબર, ગુલાબવત પર્ણો ધરાવતી દરેક ગાંઠ અને મૂળનો ગુચ્છ જોવા મળે. ફરી પાછું આમાંથી પાર્શ્વી એક શાખા વિકસે, આમાંથી આ ગુચ્છા જેવું મૂળ, એમાં ફરી પાછું એનો પછી ફેલાવો થઈ જ રાખે, એનો આ બાજુ ફેલાવો થાય, આ બાજુ ફેલાય. શરૂઆતમાં એક જ હોય તો આખા જળાશયમાં એ ફેલાઈ. તમે ધારો કે આખા જળાશયમાંથી એક ટાઈમે દૂર પણ કરી, ધારો કે આની એક ગાંઠ ધારો કે રહી ગઈ, ફરી પાછો એનો ફેલાવો. એટલે એકવાર એન્ટ્રી મારી પછી એમાંથી દૂર કરવું બહુ જ અઘરું છે. ઓકે, તેમાં ભૂસ્તારિકા પ્રકારનું જોવા મળે. પછી છે અધો ભૂસ્તારી. કોની અંદર જોવા મળે? કેળા છે, અનાનસ છે, ગુલદાઉની છે. ગુલદાઉની જે છે ને ક્રાયસેન્થમ પણ કહેવામાં આવે. શું કહેવામાં આવે? ક્રાયસેન્થમમ. ઓકે, ચાલો. હવે તમને કદાચ ખ્યાલ હશે, કેળામાં ક્યાંય બીજ ના હોય, અનાનસમાં ક્યાંય બીજ હોતા નથી. ઓકે, એનું વાનસ્પતિક પ્રજનન થતું. પણ કઈ રીતે થાય? પ્રકાંડના તલ ભાગમાંથી અને ભૂગર્ભીય પ્રદેશમાંથી પાર્શ્વીય શાખાઓ વિકસે. આમાં એવું થાય, ધારો કે આ મૂળનો ભાગ છે, અમુક પ્રકારનો ભાગ ધારો કે જમીનની અંદર હોય, તેના તલ ભાગ અથવા ભૂગર્ભ પ્રદેશમાંથી પાર્શ્વીય શાખાઓ આ રીતે વિકસે, અંદરની અંદર. ઓકે, અને જમીનની નીચે આડો વિકાસ થાય. પછી ફરી પાછું આમાંથી મૂળ વિકસે ને આમાંથી ફરી પાછું નવી વનસ્પતિનું સર્જન થાય. અધો ભૂસ્તારી, બરાબર. જમીનની અંદર જાય આડીને ફરી પાછી આમાંથી બહાર એટલે અધો ભૂસ્તારી કહેવાય. શું કહેવાય? અધો ભૂસ્તારી. આ સપાટી ઉપર હોય, અંદરની તરફ નથી, એટલે ભૂસ્તારિકા કેવી કહેવાય? આમાં વીરો કમાન આકારે થાય છે, બરાબર. પેલામાં ભૂસ્તારિકા અને આમાં ભૂસ્તારી. ઓકે, આની અંદર બહારની પ્રોસેસ થશે. તો આ બેઝિક કોન્સેપ્ટ છે. આટલું તો તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે. ઓકે, તો આટલું તમારે ધ્યાનમાં રાખવાનું. અને હવે આપણે છેલ્લું આની અંદર જોઈ લઈએ ખોરાક સંગ્રહ. શું જોઈ લઈએ? કે ભાઈ પ્રકાંડમાં પણ ખોરાક સંગ્રહ થાય. ખોરાક સંગ્રહમાં બે છે, બરાબર. હવે કલિકાની વાત છે. આપણે થોડુંક તો પેલું જોયું હતું ખોરાક સંગ્રહ અલગથી, બરાબર. એમાં અંદર એકમાં કક્ષ કલિકાનું હતું અને પુષ્પીય કલિકા. હવે નોર્મલી કક્ષ કલિકા અને પુષ્પીય કલિકા એ તમને ખ્યાલ હશે. પુષ્પીય કલિકા એટલે જેમાંથી પુષ્પનું નિર્માણ થાય, કક્ષ કલિકા એટલે જેમાંથી નવી શાખાનું નિર્માણ. પણ એમાં ખોરાક સંગ્રહ થઈ જાય. શું થઈ જાય? અને એમાંથી ખોરાક સંગ્રહ કરી અને એમાંથી વાનસ્પતિક પ્રજનન થાય. શું થાય? વાનસ્પતિક પ્રજનન. એમાંથી શું થઈ શકે છે? વાનસ્પતિક પ્રજનન. આમાં ખાલી વાનસ્પતિક પ્રજનન, આમાં ખોરાક સંગ્રહ પ્લસ વાનસ્પતિક પ્રજનન. તો એવી કલિકા જેમાંથી નવી વનસ્પતિનું સર્જન થઈ શકે એવી કલિકાઓને આપણે પ્રકલિકા કહેવાય. શું કહેવામાં આવે? પ્રકલિકા. ઓકે, જેમાં કક્ષ કલિકામાં ખોરાક સંગ્રહ થતો હોય એમાં કલક આવે,
પુષ્પકલિકામાં ખોરાક સંગ્રહ થતો હોય એમાં રામબાણ આવે. કોણ આવે? રામબાણ. ઓકે. કલક ને કનક. ઓકે. તો કનક જે છોડ છે, જે વનસ્પતિ છે, એની અંદર કક્ષ કલિકાઓમાં ખોરાક સંગ્રહ થાય ને એ માંસલ બને. સમય સાથે પિતૃ છોડ જોડેથી એ છૂટી પડે અને જ્યાં પડે એમાંથી નવા છોડનું નિર્માણ થાય. રામબાણમાં કેવું, જે પુષ્પકલિકા હોય, બરાબર, એ પિતૃ છોડ જોડેથી છૂટી પડે ને એમાંથી નવા રામબાણનું નિર્માણ થાય છે. ઓકે. તો એવી કલિકા જે થોડો ખોરાક સંગ્રહ કરી અને પછી એ જ્યારે પિતૃ જોડેથી છૂટી પડે તો જેમાં કક્ષ કલિકામાં કનક આવશે, પુષ્પીય કલિકામાં રામબાણ આવશે. એવી કલિકાઓને, પ્રજનન કરતી કલિકાઓને પ્રકલિકા તરીકે ઓળખવામાં. ફોર એક્ઝામ્પલ કે ભાઈ આ આપણે કનક છોડ છે, બરાબર. ધારા કે આમાં જે કક્ષ કલિકા છે આમાં ખોરાક સંગ્રહ કરીને આ રીતના માંસલ બની, સમય સાથે આ પિતૃ જોડે છૂટી પડી તો જમીનમાં સંપર્ક પામીને ફરી પાછું નવા છોડનું નિર્માણ કરે. શું કરે? નવા છોડનું નિર્માણ કરે. ઓકે. તો અહીંયા સુધી તમારે આપણે જે પણ પ્રકાંડ વિશે ભણ્યા, બરાબર, બુકની અંદર જેટલા ઉદાહરણ છે એ તો તમારે ખાસ કેટેગરાઇઝ કરી અને વ્યવસ્થિત તમારે યાદ રાખવાના જ છે અને બીજા થોડા એક્સ્ટ્રા ઉદાહરણ પણ તમારે યાદ રાખવા પડશે. તો આમાં ઉદાહરણ બેઝ છે કે કોની અંદર શું હોય છે એ ઉદાહરણો તમારે યાદ રાખવાના છે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બાકીનું જે છે નેક્સ્ટ ટાઈમ જોઈશું. થેન્ક યુ.